તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 2024ની ગ્રામ રક્ષક દળની અંદર અગત્યની ભરતી આવી છે એની વિશે વાત કરીશું. એટલે કે GRD અંતર્ગત જે અગત્યની નોટિફિકેશન જે જારી કરવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા, એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. તો મિત્રો, વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, અગત્યની જે નોટિફિકેશન આવી છે એ અંતર્ગત જાણીશું કે ગ્રામ રક્ષક દળ માનદ સભ્ય ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોસ્ટ ખાતે ગ્રામ રક્ષક દળ માનદ સભ્યોની ખાલી જગ્યા ભરવા જે ગ્રામ્ય કક્ષાએ રહેતા 3 ધોરણ પાસ કરેલ કે ધોરણ 3 પાસ કર્યું છે એમના માટે આ અરજી કરવાની રહેશે. ઉંમર આની અંદર છે 20 થી 50 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. તો કયા કયા વિસ્તારના કયા ગામડાની અંદર આની અંદર અરજી કરી શકશે? તો ઉમેદવારોની વાત કરીએ કે વઢવાણ છે, જોરા, રનગર છે, સાયલા છે. તો પોસ્ટ ગ્રામ વિસ્તારમાં ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. એની અંદર જાણીએ તો પાટડી, બજાણા પોસ્ટના ગ્રામ વિસ્તારમાં ફક્ત પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે. તો મિત્રો, આની અંદર મહિલા ઉમેદવારો માટે ખાસ છે કે વઢવાણ છે, જોરાવર નગર છે, સાયલા જે છે એની અંદર ફક્ત મહિલા ઉમેદવારો રહેશે. પાટડી છે, બજાણા છે પોસ્ટની અંદર પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે. સાથે મિત્રો, આની અંદર છે મૂળી છે, લીંબડી છે, ચોટીલા છે, લખતર છે, ધાંગધ્રા છે તાલુકાની અંદર પોસ્ટ ગ્રામ વિસ્તારના જે પુરુષ અને મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. તો આની અંદર 17/1/2024 થી લઈને 24/1/2024 સુધી જે લગતા નિયત ફોર્મ તમારે જે તે તમારું પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય, નજીકનું હોય, ત્યાંથી તમારે આનું ઓફિશિયલ ફોર્મ લેવાનું છે. તો તમામ વિગત ભરી ડોક્યુમેન્ટ સાથે સંબંધિત પોલીસ સ્ટેશનની અંદર 24/1/2024 થી લઈને જે તમારે ત્યાં અરજી જમા કરાવવાની રહેશે. તો મિત્રો, આની અંદર અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 24/1/2024. તો માત્ર ઓફલાઈન તમારે ફોર્મ ત્યાં જમા કરાવવાના છે. તો આનું જે ઓફિશિયલ ફોર્મ ત્યાંથી મળી જશે, જે મૂળ પોસ્ટ જે પોલીસ સ્ટેશન છે ત્યાંથી મળી જશે. તો આની અંદર અગત્યની જે કસોટીની વાત કરીએ કે શારીરિક કસોટીની વાત કરીએ કે ઊંચાઈ પુરુષો માટે 165 સેન્ટીમીટર, મહિલાઓ માટે 150 સેમી હોવી જોઈએ. વજનની અંદર પુરુષો માટે 50 કિલો અને મહિલાઓ માટે 45 કિલોગ્રામ. પુરુષો માટે છાતી જે 79 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર પૂરતી હોવી જોઈએ, એટલે કે ટોટલ 84 સેન્ટીમીટર થવી જોઈએ. દોડની વાત કરીએ, પુરુષો માટે 100 મીટરની 15 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની છે અને દોડ 1600 મીટરની 9 મિનિટની અંદર પૂર્ણ કરવાની છે, જે પુરુષો માટે છે. અને મહિલાઓ માટે રહેશે 400 મીટરની દોડ છે એ 4 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે. તો આટલા જે ટેસ્ટની અંદર પાસ થયેલા તમામ ઉમેદવારોનું સિલેક્શન થવા પાત્ર થશે. તો ખાસ મિત્રો, આની અંદર 24/1/2024 સુધી તમારે ઓફલાઈન ત્યાં જ અરજી જે સુરેન્દ્રનગર જિલ્લાના જે પોલીસ સ્ટેશનો છે ત્યાંથી તમારે ફોર્મ લઈ અને ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. તો મિત્રો, આની અંદર માત્ર ધોરણ 3 પાસ ઉમેદવારો છે એ જ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે અને વધુ ભણેલા ઉમેદવારો પણ આની અંદર અરજી કરી શકશે. તો આ તે અગત્યની ભરતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.